સુરત જિલ્લામાં પણ ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે વાવાઝોડાનો અહેસાસ લોકોએ કર્યો, જેમાં પલસાણા ગામમાં 2000થી વધુ આંબાના ઝાડ ધરાવતા વેપારીને મોટું નુકસાન થયું છે। મોર અને કાચી કેરીઓ ખરી પડતા લાખોની પાયમાલી થઈ છે। પલસાણા તાલુકામાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવન સાથે વાવાઝોડાએ ખેતી ક્ષેત્રે ભારે તારાજી સર્જી છે। ખાસ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતો અને કેરીના વેપારીઓ માટે આ વાવાઝોડું આફતનું વાવાઝોડું સાબિત થયું છે। આ વર્ષે કેરીનો પાક સારો ઉતરવાની આશા રાખતા ખેડૂતો અત્યારે કુદરત સામે લાચાર બન્યા છે। કેરી માટે અહીંયા વેપાર કરવા આવીએ છીએ દર વર્ષે। પછી અમે વાડી રાખી છે રમેશભાઈની દેસાઈની વાડી। એ એમને અમને ઝાડવા કીધેલા 2000થી 2200 ઝાડવા। તે ખર્ચો ઘણો થયો છે અને નુકસાન ઘણું થયું છે સાહેબ। અંદાજે કેટલું હોઈ શકે? અંદાજે કેરી થાય અમારા અંદાજે 400 થી 350 થી 400 મણ।